ગૌશાળાની અંદર ગાયો કરતા વિનુભાઈ બળદોની સંખ્યા વધારે. 1000 બળદ છે. 1500 જેટલું તો બધું થાય ને. 1000 બળદ. સૌરાષ્ટ્રની સૌથી મોટી એમ કહેવાય બળદ હાંચવીને બેઠેલી સંસ્થા રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમ, અને સૌરાષ્ટ્ર ગુજરાતની સૌથી વધારે નિઃશુલ્ક બળદ સ્વીકારતી બીજી સંસ્થા એટલે સર્વેશ્વર ગૌધામ કોકરી. 24 કલાક એના દરવાજા ખુલ્લા બળદો માટે. ગમે એટલા હોય આવાજ, ગમે એટલા બળદો 24 કલાક. શું બળદનો વાંક, વિચાર કરો. આમ શાંતિથી વિચારશો ને બાપ, આ જેટલા લીલા પીળા થઈને ફરીએ છીએ ને એની પાછળ બળદની કાંધ છે બાપ. બળદે આપણા ખેતરો ખેડ્યા ને ત્યારે આ રૂપિયા લઈને સુરત શહેરમાં આવ્યા છે, ધંધા કરી. મૂળમાં આપણા બાપ દાદાએ બળદના હાથી આંક્યા ને આ એના પ્રતાપે આપણે સુખ ભોગવીએ છીએ. શું વાગ હતો એ બળદનો? રસ્તે રખડતા કર્યા, કૂડા કચરા ખાતા આજ બળદ કર્યા છે. એકવાર એક બળદ એમ કહેવાય એક ગાય પાસે આવ્યો, મા પાસે આવ્યો. દીકરાને દુઃખ પડે ત્યારે ક્યાં જાય? મા પાસે જાય. જ્યારે ક્યાંય રસ્તો ન સૂજે ને ત્યારે દીકરો મા પાસે જતો હોય, અને એક બળદ કહેવાય છે એની મા પાસે આવ્યો, અને એની માને એ બળદ રડીને કહેવા લાગ્યો, વૃદ્ધ થયેલો, શરીરમાં શક્તિ નહીં, શરીર સુકાણું છે, અને ગઢો થયેલો, વૃદ્ધ થયેલો, રસ્તે રખડતો બળદ એની માને કહેવા લાગ્યો, હે માં, શું વાંક હતો મારો જીવનનો માં કે લોકોએ મને આટલો અન્યાય કર્યો છે. આંખોમાં અશ્રુ સાથે બળદ માને કહેવા લાગ્યો છે, માડી મેં તો 100 વીઘાના ખેતર ખેડિયા, માડી મેં તો 100 વીઘાના ખેતર ખેડિયા, માડી મેં તો અનના ભર્યા ભંડાર રે, ગવતરી માતા તમારા ગોધાના ગઢ પણ ડોયલા, માડી તમારા ગોધાના ગઢ પણ ડોયલા. ક્યારેક ક્યારેક આવા ગઢા બળદને જોઈને આંખમાં આંસુ આવી જાય. દુનિયા કેટલી સ્વાર્થી બની બાપ. 100 વીઘાના ખેડૂતે ખેતર ખેડ્યા હોય, અને 100 વીઘાનો માલિક જેથી બળદ મેકવા આવે ને બાપ, ત્યારે અમારી આંખમાં આહુડા આવી જાય. હે ખેડૂત, 100 વીઘા જમીન તને એક બળદ મોંઘો પડી ગયો બાપ. આટલું તારું કામ કરીને દીધું, તને આ બળદ હું મોંઘો પડ્યો? હે, અડધી રાતે એમ સવારમાં વાવણીનો સમય હોય ને વેલા 4 વાગે ખેડૂત પાટું મારે, બળદને ઊભો કરે, કાંધે દોહરું નાખે તો બળદ હાલવાની ના ન પાડે. આખો દિવસ હાથી હાકે. વાવણીનો સમય હોય, ગારા ખુંજા હોય બળદ, તોય સવારમાં એમ નો કે નહીં હાલું. તમારો એકનો એક દીકરો હોય ને બાપ, 2 દી સવારમાં 4 વાગે જગાડજો, 3 દી ના પાડી દે. કોઈ દી વિરોધ ન કર્યો. આમ ખેડૂત એક આમ હાકલો કરે છે, આમ બળદ આમ દોડવા માંડે. મારા ખેડૂતે હાકલો કર્યો, ક્યાંક મને મારશે. થાકેલો હોય, તબિયત ના હારી હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય, અને એને પરાણે જયારે ખેડૂત હાંકતો હોય બાપ, એને લાકડીઓ મારતો હોય, એને પરોણા મારતો હોય, આંખમાં આહુડા વયા જાય છે, બળદનો પગ ન ઉભો રહે, કારણ મારા ખેડૂતનું ખેતર હાંકવાનું. કેટલું દુઃખ સહન કરતો હોય છે બળદ. માડી મને હાકલ રે મારીને અહંકાર, મારી મને હાકલ રે મારીને અહંકાર. જ્યારે ખેડૂત હાંકતો હોય બળદ, એના પૂછડા મવડતો હોય બાપ. શક્તિ ન હોય તો પરાણે એને હાંકતો હોય. ઈ અમુક ખેડૂતો એવા હોય ને, એને પરોણામાં તો ખબર પડે ને, પરોણા હોય ને, પરોણાની અંદર એક લોખંડની ખીલ્લી રાખે, અને આમ જરી કડે ને બળદ બિચારો કૂદકો મારે. ક્યાં જાય? દુઃખ પડે ક્યાં જાય બિચારો? શરીર ન હોય તો આમ એક હાંકલો પડે અને બળદ દોડવા માંડતો. ખેડૂત ગાયને બળદ એની માને આજ વિનંતી કરે, એની વાત કરે, હે માં, માડી મને હાકલ રે મારીને અહંકાર, માડી મને ખૂબ રે મારો પરોણાનું માર રે, ગવતરી માતા તમારા
ખેડૂતને એમ બળદ હારા ભાળે ને ખબર ન પડે કે આને તકલીફ પડતી આને દુઃખ થતું મન ફાવે એવો વજન ભરી દે મોટા મોટા ભરોટા ભરે બાપ બળદ એમ કહેવાય ગોઠણિયા ભરે વાલતો થઈ જાય પણ કોઈ દી એને પોતાનું દોહરું લેવાની ના નહોતી અણધાર્યા જ્યારે વજન ભરતો હોય વિચાર કર્યો ક્યારે શું સ્થિતિ થઈ છે બળદની પણ બળદ કાયમ વિચારતો કે ભલે હું મારા ખેડૂતનું ખાઉં છું ને આના ઘરનું કામ નહીં કરું તો કોનું કરીશ નીતિથી જીવનારો જીવ છે બાપ બળદ બળદ જેટલું કોઈ નીતિથી જીવી ન શકે ખેડૂત ગમે એટલું વજન લાદી દે કોઈ દી બળદ એને ના ન પાડે એટલે બળદ કે માડી મારા ખેડૂતે મન માનો વિચારી માડી મારા ખેડૂતે મન માનો વિચારી માડી મને ઉપડાવ્યા એને અણ તોલ્યા ભાર રે ગવતરી માતા તમારા ગોધાને ગઢપણ દોયલા માડી એવા તમારા ગોધાને ગઢપણ દોયલા અરે માં જન્મો માં ત્યાંથી મોટો થયો ત્યાં સુધી એના ઘરના કામ કર્યા હતા શરીરમાં તાકાત હતી ત્યાં સુધી માં મેં કામ કર્યું હવે ગઢપણ આવ્યું માં હું કરું શરીર છે માં હવે હા કામ થાતું નથી ખેડૂત ઊભો કરે તો માં માંડ ઊભો થઈ ગયો એમાં દોહરું કેમ લઉં એના ખતરના હળ કેમ આપું માં મને દુઃખ થાય પણ માં સ્વાર્થી ખેડૂતે મને રજળતો કર્યો કામ કરતો બંધ થઈ ગયો ને મને રજળતો ક્યારેક વિચાર કરશો તમે 60 65 70 વર્ષના થાહો અને તમારા છોકરા ઘરની બહાર એમને કાઢી મૂકશે શું હાલત થાય તમે આ હાલત આજ બળદની થઈ બાપ સ્વાર્થી ખેડૂતો એમ કહેવાય ગઢો થાય હાલી ન કે એટલે છૂટો મૂકી દીધો કેવડો કાળો કેર કર્યો છે બળદ ઉપર આ ગાય તો ક્યાંક મોઢું મારીને ખાઈ લે બાપ બળદમાં એ સંસ્કાર છે કોઈની ગમે ત્યાં મોઢું મારીને નહીં ખાય બળદ કોઈની વાટ નહીં ઠેકે કોઈના તાર જાપો નહીં ભાંગે એને ખિલ્લે આપો ને એટલું જ બળદ ખાઈ શકતો હોય છે બાપ એને સંસ્કારી પેટા છે એને ખબર છે કે મારી માં તો જગ જનની છે મારાથી જ્યાં ત્યાં મોઢું ન મરાય રસ્તે રખડતા જેથી બળદ ને કરી દે ભૂખ્યા તરસ્યા બળદ ટળવળતા હોય રસ્તા ઉપર જોઈ ત્યારે વિચાર આવે આ ખેડૂત સપને સુખ ન બાળે બાપ જે ગઢા થયેલા બળદ ને છોડી દેતા હોય ગાય ને બળદ ફરિયાદ કરે માં માડી મને કિલેથી હડસેલી પાદર કાઢિયા માડી મને કિલેથી તરસોડી પાદર કાઢિયા માડી મારે ભૂખ્યા ને તરસ્યારે દિવસો જાય રે ગૌતરી માતા તમારા ગોરાને ગઢપણ દોયલા માડી એવા તમારા ગોરાને ગઢપણ દોયલા એક વાર એક ખેડૂતે એના બળદને છૂટો મૂક્યો ગઢપણ આવ્યો એટલે છૂટો મૂક્યો 15 દિવસ પછી બળદ ખેડૂતને હામો મળ્યો ખેડૂતે બળદને જોયો એટલે ખેડૂતનું મસ્તક શરમથી ઝૂકી ગયું ખેડૂતની પાસે બળદ આવ્યો બળદને વાત ચાલે ખેડૂતને પૂછ્યું ભાઈ મજામાં તો છો ને ઘરે તો બધા મજા ખેડૂત શું જવાબ આપે ભાઈ મારે તને એક વાત કરવી છે હા બોલ ભાઈ તું જેથી મેકવા આવ્યો ને તેથી આ મારે કહેવું તો પણ હું કરું મારા પેટમાં તારા ઘરનું ખાધેલું હતું એટલે બોલી ન શક્યો તારા ઘરનું અન્ન મારા પેટમાં હું કેમ બોલું તારા પેટમાં પણ ભાઈ જેથી તારા ઘેર જન્મ થયો ને મારો તેથી તું હરખાણ હતો તને આનંદ હતો કે મારા ઘેર વાસડો આવ્યો મારો બળદ આવ્યો મારી ખેતરનો ખેડનારો આવ્યો એ બહુ હરખાણો અને મને એમ થયું કેવા સુખી ઘરમાં મારો જન્મ થયો કેવો હારો માલિક હું મોટો થયો મારું નાક વીંધી નાથ પહેરાવી અને માથે કાંદે દોહરું નાખી તે હાલતો થયો ભાઈ હું તો તારા ઘરના કામ કરવા જન્મો તો ભાઈ તારું કામ ન કરું તો હું કોનું કરું હું તો તારા ઘરનો હતો ને ભાઈ નાનપણથી લઈ હું તારા ઘરના કામ ચાલુ કર્યા
દિરાજ તું માથે દોહરું નાખી ગમે એટલી વાવણી કરે, ગમે એટલા ખેતર ખેડાય તો અમે વિરોધ નહોતા કર્યા. તારા ઘરના કામ ધીમે 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 મારી ઉંમર થવા લાગી અને ભાઈ મારાથી કામ ન થઈ ગયું. તે ઘરે નાનું ટ્રેક્ટર લાવ્યો ને ત્યારથી મને એમ થયું ગો આ ઘરમાં હવે મારા દિવસો ભરાઈ ગયા. પણ મને ભરોસો તારા ઉપર હતો, તું મારો બાપ હતો, તું મારો માલિક હતો કે મને મારો બાપ તર છોડે નહીં. મારાથી કામ થતું બંધ થઈ ગયું. એક બાજુ તું બાંધી રહ્યા છે, એકાદ વખત નીર એકાદ વખત પાણી પાનું, હું જિંદગી જીવતો થયો, કાંઈ વાંધો નહીં. આવી ઈશ્વરની ઈચ્છા, ગઢપણ આવું જ હોય ને. આમ વિચાર કરી અને હું મારું જીવતન જીવતો થયો. ભાઈ તે દિવસે સાંજે વાળું કરતા કરતા તારા પત્નીએ તારા ઘરના એમ કીધું કે હવે આ ગઢા બળજા ને ક્યાંક મેક્યાઓ તો ખીલો ખાલી થાય. અને હવારમાં તેની રાતે તારી પત્ની આમ બોલીને સાચું કહું ને આખી રાત મને સુખ નહોતું, શાંતિ નહોતી, હું રડતો હતો. મને વિશ્વાસ તારા ઉપર હતો, તું થોડો મને મેકી દે. પણ હવારમાં તે મને ખીલેથી છોડ્યો અને ભાઈ પાદર આવી મારો નાથ મોવડો કાઢી રીતે રસ્તે રખડતો કર્યો ને ત્યારે મને એમ થયું કે આની કરતા મને મોત આવી જાય તો સારું. મોત મીઠું કરવાની તેની ઈચ્છા થઈ પણ એમ મોત ક્યાંથી આવે મને. અમારે ગૌશાળામાં ઘણી વખત બળદો મેકવા આવે ને ખેડૂત બાપ, અઠવાડિયું ખૂણામાં ઉભા બળદો રડતા હોય, એને કેટલો આઘાત લાગતો હશે, એનો માલિક એને છોડી દેતો હોય. તમને તમારા છોકરા દીક છોડી દે, વૃદ્ધ થાવ તો કેટલું દુઃખ થાય. બાપ આ બળદ ગઢા માવતર સમાન, આને હેરાન ન કરાય. ખેડૂત કે હું કરું ભાઈ, મોડું વરહ હતું, નીણ હતી નહીં, ક્યાં જાવ. બળદ કે ભાઈ ઘરે કઈને નવ બગરી ભેંસું બાંધી હતી, એને ખવરાવા નીણ નહોતી તારી પાસે, એને ખવરાવા નીણ હતી અને આ એક ગઢો બળદ મોંઘો પડી ગયો. એનો ઓગા નાખ્યો હોત તો મારી જિંદગી જીવી લેત ભાઈ. પણ જ્યારથી તે મને કાઢી મૂક્યો ને, અહીંયા નીકળું રસ્તે રખડતો અને મને કોક કહે છે કે જો ઓલો રેઢિયાર બળદ જાય ભાઈ. જ્યારથી આ રેઢિયાર શબ્દ લાગ્યો ને એ શબ્દ મને બહાર આવ્યો. આખી જિંદગી માલિક હતો પણ છેલ્લે તે મને રેઢિયાર કર્યો ને, આ શબ્દ હારે મારાથી જીવાતો. એ ભાઈ આ રેખડતો કર્યો એની કરતા કોઈ સંસ્થામાં મૂક્યા હોત, કોઈ ગૌશાળામાં મૂક્યા હોત ને ભાઈ તો મને શાંતિ થાત. કદાચ આ ભારત વર્ષની અંદર ગુજરાતમાં આપની દ્રષ્ટિમાં આવો કોઈ રસ્તે રખડતો બળદ જો જોવા મળે, બાપ માલિકી નો હોય ન માલિકી નો હોય, કદાચ ક્યાંય પણ બળદ જોવા મળે તો બાપ સર્વેશ્વર ગૌધામ સુધી પહોંચાડજો. 24 કલાક દરવાજા અમારા બળદ માટે ખુલ્લા. કદાચ મેઘમાં આવવાનો થાય અને ભાડાના પૈસા ન હોય, મુશ્કેલી હોય, ભાડાના પૈસા ન હોય અને બળદ મેકવા આવવામાં મુશ્કેલી હોય તો ટેમ્પો બાંધીને વહી આવજો. એ ટેમ્પાનું ભાડું દેવા આ બાવો બંધાયેલો જાઓ. ભાડું અમારી સંસ્થા આપી દેશે પણ સંકલ્પ કરીએ બળદ ક્યાંય રસ્તે રખડે નહીં. અને એવો કોઈ બળદ એ કોબડી ગૌશાળા સુધી પહોંચ્યો અને બાપ એ બળદને જોઈ અને કોઈ શબ્દો લખ્યા છે. માડી મને સર્વેશ્વર ગૌધામે આશરો આપીયો. માડી મને સર્વેશ્વર ગૌધામે આશરો આપીયો. માડી મને ગૌ સેવકો થયા રખે વાળ ગૌતરી માતા તમારા ઘોડાને ગઢપણ જોયલા. માડી એવા તમારા ઘોડાને ગઢપણ. આવા જે બળદો કહેવાય વૃદ્ધ થયેલા બાપ ગૌશાળા સુધી પહોંચતા હોય અને એને આવા આપના સુરત જેવા ગૌ સેવકો દાતાઓ, આવા અમારે બિપિનભાઈ અને બંને ભાઈઓ જેવા હાર્દિકભાઈ ને બિપિનભાઈ જેવા બંને ભાઈઓ માની આજ્ઞા લઈ અને બળદો માટે એમ કહેવાય મોટો શેડ બનાવવાનો સંકલ્પ કરે અને પ્રથમ આહુતિ પ્રથમ દાન કરતા હોય. બાપ આવા ગૌ સેવકોના કારણે આ બળદોની સેવા છે. સંકલ્પ કરે કે અમારી કથામાંથી એક મોટો શેડ બળદ માટે બનાવો. ધન્ય છે બાપ આ બંને ભાઈઓના સંકલ્પને, ધન્ય છે આ દાન. બળદોનો શું વાગ હતો બાપ, આપણે રસ્તે રખડતા કર્યા એટલે જ ગૌતરીને બળદો પ્રાર્થના કરે, હે માં મારા ગોધાને ગઢપણ જોયલા. તારા ગોધાને ગઢપણ જોયલા. માડી
બાપે બળદના આજે કેટલું દુઃખ ભોગવતો હોય છે. ક્યારેક જોવું હોય તો આવજો કોબડી ગૌશાળામાં. એ બળદને જોવાથી આપણને એમ થાય માણસ કેટલો સ્વાર્થી થઈ ગયો. બાપ માણસ આટલો સ્વાર્થી થઈ ગયો ને, આના ફળ સ્વરૂપ આ કોરોના તો નાનો કહેવાય. એટલા પાપ કર્યા છે આપણા, તો કોરોના કાંઈ ન કહેવાય. એટલા દુઃખ આપ્યા છે. આપણા પાપની સજા જો ભગવાન દેવા બેહે ને, આમાંથી કોઈ જીવતા ન રહી શકે. વાહ, વિનુભાઈ કે એકવાર સર્વેશ્વર ગૌધામ બળદના દર્શન કરવા એકવાર જોરદાર તાળીઓથી વિનુભાઈની ભાવનાને વધાવે. બાપ ગમે એમ તો પટેલનો દીકરો ને ખેડૂનો દીકરો. બાપ ખેડૂનો દીકરો બળદની વેદના ન સમજે તો બીજો કોણ સમજવાનો? જેના ઘેર બળદ હાંક્યા હોય બાપ, આ દશા થઈ છે ગાય.